भक्तवासं स्मरे नित्यं मायो कामर्सिद्धि सिद्धये प्रथमं वक्रतुंड च एकदन्तं द्वितीयं तृतीयकृष्णं पिंगाक्षं गजवक्त्रं चतुर्थकं लंबोदरं पंचम च षष्ठं विकटमेव च सप्तम विघ्नराज च धूम्रवाण तथाष्टमं गणेश स्त्रोत घणो लांबो छे અને આમે તે વીજળીના તાર હંધાઈ જાય ત્યારે વારો આવે છે અને શ્રોતા બધા લંઘાઈ જાય ત્યારે વારો આવે છે. એટલે મારી ઉપર કૃપા કરીને થોડાક જાગૃત થઈ જાજો. વિશ્વકર્મા એકેડમીનો ખૂબ ખૂબ આભાર અને તમને બધાને ખૂબ ખૂબ વાહો થાબડીને ધન્યવાદ. એટલો સાહસ ભર્યો કાર્યક્રમ કરવા બદલ અને આ બધાને હું કામ ધન્યવાદ એટલે આપ્યા કે આ કવિઓનું નામ સાંભળ્યા પછી બધા બેઠા રહ્યા. મેં રાધેને કીધું, મેં કીધા શ્રોતાઓ બધા લગભગ 500-600 હશે. મને કે ના ના, અહીંયા કાચ છે કાચ. અમિતભાઈ ચીખલિયાનો ફોન આવ્યો, મને કે તમારે કવિતા બોલવાની. ત્યારે મને સાંભળ્યું કે હું કવિ છું. બહુ જૂની વાત ન કરાય પણ એક નાની એવી વાત જૂની કહી દઉં. 28 વર્ષ પહેલા મારા સંબંધની વાત હાલી. હાલે ને એટલે હવે દોડાવ્યા તો ત્યારે મારા સસરાને કોઈએ કીધું, વચ્ચે વાળાએ કીધું છોકરો કવિ છે એટલે પાકું જ કરો. ભલે મારી દીકરી ભૂખી રહે પણ આમ એ મીંઢો નહીં હોય સાહેબ. કવિ કોઈ દી મીંઢા ન હોય. નકર મીંઢા મેલા માનવી ટાઢા રહીને પાડે તડ, ગમે એને બધાડે. મીંઢા મેલા માનવી ટાઢા રહીને પાડે તડ, ઈથી તો ઈસ્ત્રી ભલી ગરમ થઈને ભાંગે ગડ. હવે શરૂ કરું છું. તમને એમ થાય કે આ પૂરું થઈ ગયું, એમ નહીં. અમૂલ્ય ચીજ પણ ટાણે મળે ત્યારે સુંદર છે. ગમે એટલી મોંઘી ચીજ હોય પણ સમયસર મળે ને ત્યારે સુંદર છે. કઈ કઈ વસ્તુ ક્યારે ક્યારે સુંદર છે એ હું તમને શોર્ટમાં કહી દઈશ, બહુ લપ નહીં કરું. અમૂલ્ય ચીજ પણ ટાણે મળે ત્યારે સુંદર છે. સૂરજ પણ ક્ષિતિજમાં જ્યારે ઢળે ત્યારે સુંદર છે. આથમતા સૂરજના સનસેટ પોઈન્ટ છે, કઈ મધ્યાહનના ક્યાંય ભાડ્યા નહીં. અમૂલ્ય ચીજ પણ ટાણે મળે ત્યારે સુંદર છે. હાલે મધ્યાહને સૂર્યની કોઈ જોઈ શકે ના સામું, આ તો ડૂબતા ને જોઈને બધા બબડે નકામું. અમૂલ્ય ચીજ પણ ટાણે ન્યાથી હેન્ડલ મારું. અમૂલ્ય ચીજ પણ ટાણે મળે ત્યારે સુંદર છે. સૂરજ પણ ક્ષિતિજમાં જ્યારે ઢળે ત્યારે સુંદર છે. ચડે જે રંગ મહેંદીના ચરણ પર રૂપવા કિંતુ, પગને રૂપાળા કરવા માટે મહેંદીના જે રંગ ડિઝાઇન ચડે એ રૂપાળો લાગે પણ પગ ક્યારે સુંદર છે. ચડે જે રંગ મહેંદીના ચરણ પર રૂપવા કિંતુ, પંથ જાજો ચરણ જ્યારે ગળે ત્યારે સુંદર છે. નમણા નયન મોહક વનિતા દિવ્ય દેહેથી, ખૂબ સુંદર સ્ત્રી હોય સાહેબ. જોકે અત્યારે બધા પસંદ જ કરે છે. હમણાં તમને કહું, નમણા નયન મોહક વનિતા દિવ્ય દેહેથી, પણ પતિના વખતને દિલથી કળે ત્યારે સુંદર છે. નકર કવિઓ રૂપને ભાળે ચંદ્રની ઉપમા આપે. કવિઓ રૂપને ભાળે ચંદ્રની ઉપમા આપે, વ્યોમમાં પૂનમ થઈને જળ હળે ત્યારે સુંદર છે. કોડિયું હો ભલે કંચન તણું, જલતું રવિ સામે. રવિ એટલે સૂર્ય, સૂર્ય સામે જલતું એટલે દિવસે જલતું હોય. હોનાનું કોડિયું હોય. કોડિયું હો ભલે કંચન તણું, જલતું રવિ સામે. તિમિરમાં, તિમિર એટલે અંધકાર, તિમિરમાં ટમકતો દીપક બળે ત્યારે સુંદર છે. દરિયો દૂરથી જોતા પરેશભાઈ
દરિયો દૂરથી જોતા કે તટ પર ટાંપીને જોતા, કિનારે ને કિનારે ઉછળે ત્યારે સુંદર છે. તમારી વાહ ની સાથે ભાલની વેદના સમજો. તમારી વાહની સાથે ભાલની વેદના સમજો. સુખમાં પણ લગીરે દુઃખ ભળે ત્યારે સુંદર છે. ધન્યવાદ, આભાર. જય હિન્દ, વંદે માતરમ.